શુભ સવાર મિત્રો। ટાટા પંચ પાર્ટ 1 મિત્રો અમારી જોડે આવી હતી ટાટા પંચ, જેના ક્લસ્ટરમાં પણ માલ ફંક્શનની લાઇટ આવતી હતી, એસી પણ ઓન નહોતું થતું અને ખાલી ફેનનો જ પવન આવતો હતો જે ગરમ હતો। મિત્રો કસ્ટમરને પ્રોબ્લેમ એ હતો કે અચાનક લાઇટ આવી ગઈ ક્લસ્ટરમાં અને એસી પણ બંધ થઈ ગયું। તો અમે ગાડીને બે ઉપર લગાવી અને એની અંદર એસી સિસ્ટમની અંદર નાઇટ્રોજન ગેસ ભરીને જોયું તો તેની અંદર લીકેજ હતું, જે પ્રેશર ડાઉન બહુ સ્પીડમાં થતું હતું, તમે જોઈ શકો છો। અને તેનો અવાજ પણ એસી વેન્ટની અંદરથી આવતો હતો, જે તમે સાંભળી શકો છો। તો મિત્રો અમે એ ચેક કર્યું કે તેની એસી કોઇલ લીકેજ હતી, એ ડાયગ્નોસ કરીને જોયું અમે તો તમે મિત્રો કસ્ટમરનું એપ્રુવલ લઈ અને નવી કુલિંગ કોઇલ નાખવાનું નક્કી કરી। તો તેનું અમે ડેશબોર્ડ ઉતારીશું અને નવી કુલિંગ કોઇલ નાખશું। મિત્રો આ વિડીયોનો પાર્ટ 2 જોવા માટે લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો।